પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 9 દિવસીય અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજ સેવાને પણ પ્રાધાન્ય આપતા રક્તદાન કેમ્પ અને સમૂહ જમણવાર જેવા કાર્યક્રમો યોજાયા હતા। ઠોયાણા ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 દિવસીય અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 જુલાઈથી શરૂ થયેલી આ રામધૂનમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે। ધર્મ અને સમાજ સેવાનો સુંદર સમન્વય સમાન આ આયોજનમાં અવિરત રામધૂન, મહાપ્રસાદ તેમજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 8 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે આ રામધૂનની પૂર્ણાહુતિ થશે। આયોજનના ભાગરૂપે 2 ઓગસ્ટના રોજ સરકારી ભાવસીજી હોસ્પિટલના સહયોગથી મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાની સુગંધ ફેલાવી હતી। આ ઉપરાંત 2 અને 3 ઓગસ્ટના રોજ સમૂહ ગામ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને મહેમાનોએ પ્રસાદનો લાભ લીધો હતો। આયોજકોના જણાવ્યા મુજબ રામધૂનમાં ભાગ લેવા આવતા મહેમાનો અને રામધૂન મંડળ માટે રહેવા અને પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત ઠોયાણા ગામ, પોપટભાઈ અર્જનભાઈ રાતડિયા અને પરબતભાઈ અર્જનભાઈ ઓડેદરા સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। મારું નામ ગોગરભાઈ ઓડેદરા, હું ઠોયાણા ગામનો વતની છું અને અમારા ગામમાં પ્રેમ ભિક્ષુજી મહારાજ પધારેલા તેથી અમારા ગામમાં સતત રામધૂનનું આયોજન થાય છે। તેમજ આ વખતે પણ સતત 18મા વર્ષે 9 દિવસ અખંડ રામધૂનનું આયોજન કરેલ છે અને આ રામધૂનની અંદર બહાર ગામથી પધારેલા મહેમાનો તથા રામધૂન મંડળ માટે રહેવાની તથા જમવાની સગવડ કરવામાં આવે છે અને બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે રાખવામાં આવે છે। જે બ્લડ ડોનેશન કેમ્પ છે તે આપણે થેલેસેમિયા પીડિત બાળકોને ચડાવવામાં ઉપયોગી આવે છે। તો આવું આયોજન હજી પણ આગલા વર્ષે પણ સતત થતું રહેશે એવી મારી શ્રી રામ પ્રભુજી પાસે નમ્ર વિનંતી છે। હાલો, હું જસુબેન આગટ, હું આ ગામની દીકરી છું અને રાણા કંડોરા રહું છું અને અમે 9 દિન અખંડ રામધૂન ચાલે છે અમારે। અને નાના ભાઈ બહેનો બહુ જ મહેનતથી અને કોઈ ભેદભાવ વગર અને કામ કરે છે અને અવિરત પ્રસાદી ચાલુ છે। અમે નાના હતા તે નાથા બાપા બહુ અમારે અહીંયા આવતા અને ધૂન બહુ અમે બોલતા નાના હતા ને નાથા બાપાને બહુ અમારા ગામ ઉપર પ્રેમ હતો અને એ જ પ્રેમ સાસો નીકળ્યો અમારે પ્રેમ ભિક્ષુરાજ મહારાજની અમારે માથે અવિરત ચાલુ રહી આવો અને નાની સિંહ બધી આવી ધૂન મંડળ કીર્તન કરે એવી નાથા બાપાના શરણમાં કોટી કોટી વંદન કરું છું અને કોઈ ભેદભાવ વગર દૂધ આવે, સાસ આવે, બધું અમે પ્રસાદી ચાલુ જ રહી છે। હું ઠોયાણા ગામનો રહેવાસી મેરામણ ભણું। અમારા ગામની અંદર આજ 29મું વર્ષ છે રામધૂન અખંડ બેહાડીએ અને સાધુ સંતોને કાયમ હાજરી હોય છે। વિષમદાસ બાપુ તો કાયમી અમારે દરરોજ હાજરી આપે છે અને કોઈ પણ ગામમાંથી પણ રોટલા શાક બાયું બધું અમારી ફૂલ સેવા આપે છે અને અમે આવા નવા કામ કરીએ એ અમે રામ પાસે કાયમની માટે પ્રાર્થના કરીએ કે અમારું આગળ કોઈ ગાળવા દે અને અમે બધી રીતે કરીએ। અમારા ગામની અંદર એક જ સ્વભાવ છે, એક જ ભાવ છે ને આખા ગામની સમસ્ત અમે રામધૂન કરીએ છીએ। મારું નામ સાગરભાઈ પતરભાઈ મોઢવાડિયા છે। અમે 9 દિવસ અખંડ રામધૂન બિહારીએ છીએ। ગામ સમસ્ત 9 દિવસ પ્રસાદ ચાલુ છે। સાધુ સંતો તથા વિષ્ણુ બાપુ કાયમ આવે છે। જે આખા મંડળ જ્યાં બધાના મંડળ બધા છે એ બધા રોજ પધારે છે અને સાથે મેં રામનું નામ ભજન કરીએ છીએ। રામધૂન 9 દિન અખંડ આવે ખાવું પીવું ને અમે દર વર્ષે આવીએ। અમે 12 ગામના છે, દર વર્ષે મોટી રાખી આવીએ પ્રોગ્રામમાં। બહુ સારી સુવિધા છે, આવવાનો હરખ થાય, બધા ગામ લોકો ભક્તિના કામ કરે છે। 12 ગામમાં કોઈનો પંથારો લેતા ને ગામ સમસ્ત બધે હલવે અમે મહેમાન આવીએ તો અમારે લેતા નથી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5 દાયકાથી પણ વધુ સમયથી ઠોયાણા ગામે અખંડ રામધૂનની પરંપરા અવિરત ચાલુ છે। પ્રેમ ભિક્ષુજી મહારાજને વંદન સાથે શરૂ થતી આ રામધૂનમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે।
માત્ર ઠોયાણા જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.